સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો સાથે સાંઠગાંઠ રાખનાર લીંબડી પોલીસના 5 પોલીસ કર્મીને ડિસમિસ કરવામાં આવ્યા છે, જેમાં એલસીબીએ મે 2023માં સૌકામાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી 38 જુગારી 24 લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતા। ત્યારે પીએસઆઈ સહિત અલગ અલગ સમયે 11 જેટલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જ્યારે ગુનેગારો સાથે લીંબડી પોલીસ ગોવા ફરવા માટે પણ ગયા હતા અને તેના ફોટા પણ ફરતા થયા હતા, જેમાં તપાસ બાદ પોલીસના ગુનેગારો સાથે સંબંધ હોવાનું સાબિત થતાં ડીજીપીએ 5 પોલીસ કર્મચારીને ડિસમિસ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રખિયાલના મોરારજી ચોકમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષોથી કોમન પ્લોટ પર 20થી પણ વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવી હતી। આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી। આ તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી આજે સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 385 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા। પતિ પાસેથી લગ્ન જીવનનું સુખ મેળવવા પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં પતિ તરફે ઇનકાર કરતા રજૂઆત કરાઈ હતી કે તેની પત્નીએ લગ્ન જીવનમાં સુખ મેળવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે માનસિક ક્રૂરતા આચરવામાં આવે છે। ત્યારે હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દેતા એવું અવલોકન કર્યું હતું કે લગ્ન જીવનમાં બંને પક્ષ પાસેથી સમજણ શક્તિ અને સહન શક્તિની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ એક પાત્ર પાસે પોતાની વાતને ફરજિયાત મનાવવા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તે પતિ પ્રત્યે માનસિક ત્રાસ ગણાય, જેથી પત્નીની અરજીને કોઈ સંજોગોમાં મંજૂર કરી નહીં શકાય।